એમણે આફ્રિકામાં સેવા આપી, પણ હું મંગલસિંહ માટે ખાસ એટલે આવ્યો કે આફ્રિકામાં બેઠા બેઠા પણ આપણા માટેની ચિંતા અને ફોન કરે ને વિડીયો કરે અને સમાજમાં શું ચાલે છે આની ચિંતા કરે. ત્યારે મંગલસિંહે દેશની સેવા તો કરી, પણ આ દેશની સેવાની સાથે હવે સમાજ, આ ગામ, આ તાલુકો ને આ રાજ્યની ચિંતા કરશે, આપણા બધાની સેવા કરશે. એટલે મંગલસિંહને ફરીથી હું અભિનંદન પાઠવું ને આભાર માનું. સાથે અહીંયા આટલા બધા લોકો તમને સન્માનિત કરવા આવ્યા છે, એ બતાવે છે કે તમને કેટલો બધો પ્રેમ કરે છે અને આ દેશના એક એક લોકો આ જવાનોને કેટલો બધો પ્રેમ કરે છે. જેમ પોલીસ એ આંતરિક સુરક્ષાની ચિંતા કરે છે, એમાં દેશની સરહદોની ચિંતા આ આપણા આર્મીમેન કરે છે. આપણે બધા શાંતિથી ઊંઘી શકીએ છીએ, શાંતિથી જીવી શકીએ છીએ. કોઈ બહારની તાકાતો આપણા ઉપર આક્રમણ નથી કરી શકતી અથવા કરે છે તો એને ત્યાં જ ઢેર કરી દે છે. એનું કારણ છે આપણા જવાનો, અને એટલે જ આપણે સુખ ચેન શાંતિથી જીવી શકીએ છીએ. બાકી ક્યારે કલ્પના કરી છે બોર્ડર ઉપર જાઓ તો ખબર પડે કે ત્યાં તોપો અને ગોળીઓનો અવાજ કેટલો આવતો હોય છે. ક્યારેક ક્યાંથી કઈ ગોળી આવે એનું કઈ નક્કી ના હોય, પણ તેમ છતાં આ મા ભૌમની રક્ષા માટે આ જવાનો ખડે પગે 24 કલાક હોય છે. એટલે બધાને સલામ કરીએ છીએ. અને મંગલસિંહ એ બધા ખૂબ નજીક, મેં કહ્યું કે આફ્રિકા જાય તોય ફોન કરે અને મારા જેવા બધા ફોન કરતા હશે. એક સારા હૃદયનો પવિત્ર માણસ છે. મેં હમણાં કહ્યું કે મંગલસિંહ હવે ટાઈમ ગયો. મંગાજી કે હવે રિટાયર થયા. મેં તો હવે વધારે ટાઈમ બેસવાની જરૂર છે. રિટાયર થયા હવે વધારે ટાઈમ બેસવાની જરૂર છે. અને મંગલસિંહ માટે આટલા બધા લોકોની આવ્યા છે. મંગલસિંહ, તમે ફરીથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું આવનારું જીવન એ બધાના કામ લાગે, પણ સવિશેષ મારી વિનંતી છે કે તમારા પરિવારને વધારે ટાઈમ આપજો, પરિવારની વધારે ચિંતા કરજો. જે સમય પરિવારને નથી આપી શક્યા એ સમય હવે પરિવારને આપવાની જરૂર છે. બીજો આ નસીબદાર છે જ્યાં આપણે કોઈ ના જઈ શકીએ, કોઈએ નહીં જોઈ હોય એવી જગ્યાઓ એવી જગ્યાએ ગયા હશે. આમના માટે કોઈ પ્રતિબંધ ના હોય, એટલે જે જગ્યા આપણે નથી જોઈ એ જગ્યાઓ એમણે જોઈ છે. જે પરિસ્થિતિનો સામનો આપણે નથી કર્યો એ પરિસ્થિતિનો સામનો એમણે કર્યો છે. ત્યારે એમના અનુભવનું પાછું અને આ બંધારણ માટેની આપણી 8 તારીખે મિટિંગ છે ને? હા, પણ મંગલસિંહને ફરીથી શુભકામનાઓ. હવે સમાજની વાત કરું.